અરે આ તો બહુ ખરાબ વાત છે. અરે કશું નહીં થાય. મારા રહેતા જો તે જંગલનો રાજા બની જશે ને તો મારા માટે ડૂબી મરવાની વાત હશે. શું થઈ ગયું તમને? હવે કયો દોરો પડે છે? તારી આટલી હિંમત કે એક સસલું થઈને સિંહને લલકારે છે? હે ભગવાન, તમે સિંહ નહીં સસલું છો. મૂર્ખ સસલી, હું એક સિંહ છું અને હવે મારા જંગલને બચાવવા માટે જઈ રહ્યો છું. એક જંગલમાં મિંકુ નામનું ભૂલક્કડ સસલું પોતાની પત્ની મિંકી સસલી સાથે રહેતો હતો. એક સવારે તે પોતાના ઘરમાં આરામથી સૂતો હતો. તેની પત્નીએ તેને ઉઠાડ્યો. એજી સાંભળો છો, જલ્દી ઉઠો ને, થોડી ઇમરજન્સી છે. ઓહો, સવારે સવારે ઉઠાડ્યો. ભગવાન તારી જેવી બહેન કોઈને ના આપે જે પોતાના ભાઈને સૂવા પણ નથી દેતી. હે ભગવાન, હું તમારી બહેન નહીં પત્ની છું. ભગવાન તમારા જેવો પતિ કોઈને ના આપે જે ભૂલવા પર આવે તો પોતાની પત્નીને જ બહેન સમજીને બેસે. અરે માફ કરજે, પણ વાત શું છે? આવો પહેલા બહાર ચલો, જોઈએ શું વાત છે. તે બંને ઘરેથી નીકળ્યા અને જોયું કે ટીનુ ચકલી દર્દથી પીડાઈ રહી છે. અરે શું થયું ટીનુ ચકલી? તને કોઈ મુશ્કેલી છે? મારા પેટમાં બહુ જ દુખે છે. કદાચ હું ઈંડા આપવાની છું. તું જલ્દી એમને બોલાવીને લાવ ને. એ 2 દિવસથી એમના મિત્ર સોનુ કબૂતરના ઘરે છે. સારું, જાઉં છું. મિંકુ સસલું ત્યાંથી નીકળ્યું અને ઘણો સમય દોડ્યા પછી સોનુ કબૂતર પાસે પહોંચ્યો જ્યાં રિંકુ ચકલો હાજર હતો. અરે ઓ રિંકુ ચકલા, જલ્દીથી મારી સાથે આય. શું વાત છે? આટલો ગભરાયેલો કેમ છે? હવે સસલું ભૂલી ગયું કે તેણે કહેવાનું શું છે અને તે બોલ્યો કે તારી પત્ની ટીનુ ચકલીનું દેહાંત થઈ ગયું છે. જલ્દીથી મારી સાથે આય. શું? મારી ટીનુનું દેહાંત થઈ ગયું? આમ કહીને તે ચકલો વિલાપ કરવા લાગ્યો. હું તેને સહી સલામત છોડીને આવ્યો તો તેની મોત કેવી રીતે થઈ ગઈ? અરે તેની પાસે બેસીને આરામથી રડી લેજે. અત્યારે મારી સાથે ચાલ. હવે મિંકુ સસલા સાથે રિંકુ ચકલો અને કબૂતર પણ ટીનુ ચકલી પાસે પહોંચ્યા. તેમણે ટીનુ ચકલીને એક ઈંડાની પાસે સહી સલામત જોઈ. મારી પ્યારી ટીનુ ચકલી, તારા મર્યા પછી પણ એવું લાગે છે કે તું મને જોઈ રહી છે. હવે હું તારા વગર આટલી મોટી જિંદગી કેવી રીતે કાપીશ? અરે શું બકવાસ કરો છો? હું તો જીવતી છું, મને મારા દુશ્મન. પણ મિંકુ સસલાએ કીધું કે તારી તો મોત થઈ ગઈ છે. હે ભગવાન, આમની ભૂલવાની આદત. મેં તો એમને કીધું તું કે ટીનુ ચકલીને ઈંડું આવવાનું છે તો રિંકુભાઈને બોલાવી લાવ, પણ આમને તમને સીધું એવું કહી દીધું કે ટીનુ મરી ગઈ છે. મિંકુ સસલા, હું તને જીવતો નહીં છોડું. કબૂતર અને ચકલો બંને મળીને મિંકુ સસલાને મારવા લાગ્યા. અરે છોડી દો મને. ભલાઈનો તો જમાનો જ નથી. હું તો થાકી ગઈ છું તમારાથી. મન તો કરે છે કે તમને મૂકીને જતી રહું. અરે આ શું કરી રહી છે? કોઈ માં પોતાના બાળકથી કંટાળીને આ રીતે છોડીને જાય છે? આ સાંભળી ચિંકી તો ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ. મૂર્ખ, હું તારી માં નહીં, તારી પત્ની છું. બાજુના જંગલમાં ગોલ્ડી સિંહ પોતાના વજીર શિયાળ સાથે ચર્ચા કરતું હતું. મારો ભાઈ શેરસિંહ ઘણા દિવસ પહેલા ગ્રીનલેન્ડ જંગલમાં ધાક જમાવા ગયો. હવે તે રાજા પણ બની ગયો હશે. આવું કંઈ નહીં થાય ભાઈ. સામેથી અવાજ આવ્યો તો તેણે જોયું કે શેરસિંહ ખરાબ હાલતમાં તેની સામે આવી રહ્યો છે. અરે શું થયું તને? તું તો જંગલ જીતવા ગયો હતો, આ શું હાલત બનાવી દીધી છે? ભાઈ શું કહું, તેમના જંગલમાં એક મોટું પપાયું છે અને જાદુઈ સસલું. શું કહ્યું? જાદુઈ સસલું? હા, છે તો સસલું, પણ તેનામાં જાદુ છે, એ પણ ગજબનું. મેં હુમલો કર્યો ને તો તે બેહોશ થઈ ગયો. બધા તો ચોંકી ગયા. પછી હું ત્યાં જાનવરોને ડરાવવા લાગ્યો તો તે ઊભો થઈ ગયો અને તેણે તેના જાદુથી મને એટલો તો પીટ્યો કે મારી આ હાલત થઈ ગઈ.
તે તો સિંહ જાતનું નાક કપાવ્યું. હવે હું તને એકવાર બતાવું છું કે કેવી રીતે જંગલ પર કબજો થાય છે. જો કેવી રીતે મારી એક ત્રાડથી આખું જંગલ થરથર કાંપે છે. હવે ગોલ્ડી સિંહ પોતાના વજીર શિયાળ સાથે ત્યાંથી નીકળ્યો. અને બ્લુ લેન્ડ જંગલે પહોંચ્યો. તેની એક ગર્જનાથી જાનવરો થરથર ધ્રુજવા લાગ્યા. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. હવે આ જંગલ ઉપર મારું રાજ હશે. તમે મને તમારો રાજા ઘોષિત કરો, નહીં તો એક એકને મારી નાખીશ. જંગલમાં ચારે તરફ હાહાકાર મચી ગયો. બધા જાનવર તેને પ્રાર્થના કરવા લાગ્યા કે તે આ જંગલ છોડીને જતો રહે. પણ આનાથી ગોલ્ડી સિંહની હિંમત વધારે વધી ગઈ. બંને કબૂતર હવે મિંકુ સસલા પાસે પહોંચ્યા. ગજબ થઈ ગયું. આપણા જંગલ પર શેરસિંહે હુમલો કરી નાખ્યો છે. આપણે તેને જ જંગલનો રાજા માનવો પડશે. અરે આ તો બહુ ખરાબ વાત છે. અરે કશું નહીં થાય. મારા રહેતા જો તે જંગલનો રાજા બની જશે ને તો મારા માટે ડૂબી મરવાની વાત હશે. શું થઈ ગયું તમને? હવે કયો દોરો પડે છે? તારી આટલી હિંમત કે એક સસલું થઈને સિંહને લલકારે છે? હે ભગવાન, તમે સિંહ નહીં સસલું છો. મૂર્ખ સસલી, હું એક સિંહ છું અને હવે મારા જંગલને બચાવવા માટે જઈ રહ્યો છું. સસલું ભૂલી ગયું કે તે સસલું છે અને દોડીને શેરસિંહની સામે જઈને ઊભો રહી ગયો. તેને આ રીતે ઊભો જોઈને શેરસિંહ અને બીજા જાનવરો હેરાન થઈ ગયા. અરે ઓ બહારથી આવેલા સિંહ, હું જંગલનો રાજા છું. ચલ અહીંયાથી જતો રહે, નહીં તો તારી બોટી બોટી કરી દઈશ. આટલા બધા જાનવરો હાજર હોવા છતાં એક સામાન્ય સસલું મારી સામે ઊભું રહી મને જવા માટે કહી રહ્યું છે. સરદાર, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. એની એસી કે તેસી. ગોલ્ડી સિંહે આગળ વધીને સસલાને એવો તો પંજો માર્યો કે સસલું દૂર જઈને પડ્યું અને બેભાન થઈ ગયું. હવે તને ખતમ કરી દઈશ. અને ત્યાં જ શેરસિંહ આવી પહોંચ્યો. બેભાન પડેલા સસલાને જોઈને તેણે બૂમ પાડી. અરે બાપરે, આ એ જ સસલું છે જેણે મને ગ્રીનલેન્ડ જંગલમાંથી ભગાડ્યો હતો. ના, તે મારા એક જ પંજાથી બેહોશ થઈ ગયો. જો, અરે આ ભૂલ તો મેં પણ કરી હતી. તે બેભાન નથી થયો, પણ નાટક કરી રહ્યો છે. થોડી જ વારમાં તે ઊભો થઈ જશે અને પોતાના જાદુથી આપણી આરતી ઉતારીને આપણને અહીંયાથી ભગાડી દેશે. સરદાર, મને આની વાત સાચી લાગે છે. આટલા મોટા જાનવરો હોવા છતાં એક સામાન્ય સસલું તમારી સામે કેમ આવ્યું? વાત તો સાચી છે. એક સસલું આવી હિંમત કેવી રીતે કરી શકે? ત્યાં જ મિંકુ સસલું ઊભું થયું અને સિંહોને અજબ નજરોથી જોવા લાગ્યું. અમે જઈએ છે અમે, અમને કશું ના કરતું. આમ કહીને તે ત્રણે ત્યાંથી ભાગી ગયા. અને બધા જાનવર મિંકુ સસલાની સામે આવી ખુશીથી નાચવા લાગ્યા. મિંકુ સસલા, જો આજે તું ના હોત ને તો પેલો સિંહ આપણા જંગલનો રાજા થઈ જાત. તારો ખૂબ ખૂબ ધન્યવાદ. અરે હું સસલું થઈને એક સિંહને કેવી રીતે ભગાડી શકું? તમે ભૂલી ગયા હતા કે તમે સસલું છો અને પોતાને સિંહ સમજીને તમે એ સિંહ સાથે ઝઘડવા લાગ્યા. એના લીધે એ આપણું જંગલ છોડીને ભાગી ગયા. શું એવું થયું હતું? હવે મિંકુ સસલું પણ બધા જાનવરો સાથે મળીને ખડખડાટ હસવા લાગ્યું અને જંગલનું વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું. બહેન, આ ચુલબુલી પરિવારના સભ્યોએ તો આપણને હેરાન કરી દીધા છે. તેઓ બધાની મદદ કરે છે, જેના કારણે બધા તેમને પસંદ કરે છે. હું મોર છું, છતાં બીજા જાનવરો મને પસંદ નથી કરતા. તું સાચું કહે છે. આપણે બંને મળીને એનો પરિવાર ખતમ કરી દઈશું. આ વાર્તા છે ઉત્તરાખંડના જંગલોની, જ્યાં એક ખિસકોલીનો પરિવાર રહેતો હતો. તે ખૂબ જ સારો હતો. તે જંગલમાં બધા પશુ પક્ષીઓની મદદ કરતો હતો.
જ્યારે કોઈને પણ મુશ્કેલી આવતી ત્યારે તે દોડીને આ પરિવાર પાસે મદદ માંગવા આવી જતા. તેમની આ જ સારી બાબતને કારણે તેમના કેટલાક દુશ્મનો પણ હતા જે તેમનાથી અદેખાઈ કરતા હતા. એક દિવસ નાની ખિસકોલી તેના મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા, મારે તમને કંઈક પૂછવું છે. બોલો બેટા, શું પૂછવું છે? આપણે લોકોની મદદ કરવાનું ક્યારથી શરૂ કર્યું હતું? મારો કહેવાનો મતલબ છે કે તમે બંને ક્યારથી બધાની મદદ કરી રહ્યા છો? બેટા, તારા પપ્પાની એક વાર્તા છે. મમ્મી, જલ્દીથી મને એ વાર્તા કહો ને. બેટા, એક વારની વાત છે. જ્યારે તારા પપ્પા ક્યાંકથી પાછા ઘરે ફરી રહ્યા હતા તો રસ્તામાં એમને ઠોકર વાગી અને પગ ઉપર વાગી ગયું અને એ વખતે એ ઘર સુધી ચાલીને પાછા પણ ન આવી શક્યા. હે? પછી શું થયું મમ્મી? પછી તારા પપ્પાએ બહુ મદદ માંગી પણ કોઈએ એમની મદદ ના કરી અને એ પીડાથી તડપતા રહ્યા. બસ એ જ દિવસે અમે સંકલ્પ કર્યો કે જ્યારે પણ કોઈને મદદની જરૂર હશે તો અમે કોઈને અમારી જેમ લાચાર નહીં થવા દઈએ. બસ ત્યારથી જ અમે લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. અચ્છા મમ્મી, લોકો કેટલા ખરાબ હોય છે ને, જે લોકોને પીડામાં તડપતા મૂકીને જતા રહે છે અને એમની મદદ નથી કરતા. હા બેટા, આજકાલ લોકોને ખાલી પોતાનું કામ જ દેખાય છે. લોકો મતલબી થઈ ગયા છે એટલે આપણે બધાની મદદ કરીએ છીએ. અને ત્યારથી લોકોએ આપણને પ્રેમ કરવાનું શરૂ કર્યું. જે બાળક અનાથ હોય છે તારા પિતા એમને પોતાની પાસે રાખે છે અને પોતાના બાળકની જેમ જ પ્રેમ કરે છે. મમ્મી, આ કેટલી સારી વાત છે ને કે પપ્પા અનાથ બાળકોને પોતાની સાથે રાખે છે એટલે એમને એકલા તો નથી રહેવું પડતું. નહીં તો આટલી નાનકડી ઉંમરમાં અને બાળક શું કરે? કોઈ પણ પ્રાણી એમનો શિકાર કરી શકે. હા બેટા, તું પણ મોટી થઈને સારા કામ કરજે તારા પિતાની જેમ. બધાની મદદ કરજે. એકવાર જંગલમાં બતકોની પાસે ખાવાનું ખૂટી ગયું હતું. તો તેઓ ચુલબુલી ખિસકોલીના ઘરે ખાવાનું માંગવા આવે છે. ચુલબુલી ખિસકોલીની મમ્મી, અમારું ખાવાનું ખતમ થઈ ગયું છે અને અમે બધા બીમાર છીએ. તેથી અમે ખાવાનું એકઠું નથી કરી શકતા. મહેરબાની કરીને તમે અમને કંઈક ખાવાનું આપી દો. ત્યાં જ ચુલબુલી ખિસકોલીની મમ્મી કહે છે, હા ગીલી ગીલી બતક, અમે તમારી મદદ જરૂર કરીશું. બતકો ખાવાનું લઈને જતી રહે છે અને ખૂબ જ ખુશ થાય છે. તે જ જંગલમાં સારા જાનવરોની સાથે ખરાબ જાનવરો પણ હતા જે ચુલબુલી ખિસકોલીના પરિવારને નફરત કરતા હતા. જેમ કે બિલાડી અને મોર. એકનું નામ નાટી હતું અને બીજાનું નામ ટીટલી. બંને ચુલબુલીના પરિવારની ખૂબ જ ઈર્ષા કરતા હતા. બંને જણાએ મળીને તે પરિવાર માટે એક કાવતરું ઘડ્યું. બહેન, આ ચુલબુલી પરિવારના સભ્યોએ તો આપણને હેરાન કરી દીધા છે. તેઓ બધાની મદદ કરે છે જેના કારણે બધા તેમને પસંદ કરે છે. હું મોર છું છતાં બીજા જાનવરો મને પસંદ નથી કરતા. તું સાચું કહે છે. આપણે બંને મળીને એનો પરિવાર ખતમ કરી દઈશું. એક દિવસ ચુલબુલી ખિસકોલી બહાર ફરવા માટે ગઈ અને તેના મમ્મી પપ્પા ઘરે જ હતા. ત્યારે નાટી બિલ્લી અને ટીટલી મોરે ચુલબુલી ખિસકોલીના ઘરે જઈને તેના માતા પિતા ઉપર હુમલો કરી નાખ્યો. એકે પિતાને પકડ્યા અને બીજાએ માતાને. બંને જણાએ તેમને મોઢામાં દબાવીને મારી નાખ્યા અને પછી ત્યાંથી જતા રહ્યા. પછી જ્યારે ચુલબુલી ખિસકોલી ઘરે આવે છે ત્યારે માતા પિતાની આવી હાલત જોઈને તેમને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. મમ્મી પપ્પા, ઉઠો ને. શું થયું તમને? હમણાં તો તમે લોકો બરાબર હતા અને આ જંગલમાં તમારા આટલા ચાહકો છે કે તમને કોઈ કેવી રીતે મારી શકે છે? ચુલબુલી ખિસકોલી ખૂબ રડે છે. તેના માતા પિતાની હત્યાની વાત આખા જંગલમાં ફેલાઈ જાય છે અને બધા પ્રાણી પક્ષીઓ તેને સાંત્વના આપવા આવે છે, જેમ કે બોની ચકલી, કાળો કાગડો અને નટખટ બંદર.
ચુલબુલી ખિસકોલી, આ બધું કેવી રીતે થઈ ગયું? આપણા જંગલના ખિસકોલી સમાજના મહારાજ અને મહારાણીને કોણે મારી કાઢ્યા? મારી દીકરી, તું આટલી નાની ઉંમરમાં અનાથ થઈ ગઈ. આમ કહીને બોની ચકલી રડવા લાગે છે. ત્યાં જ નટખટ બંદર કહે છે, મને લાગે છે કે આ નાટી બિલાડી અને ટીટલી મોરનું કામ છે, કારણ કે આખા જંગલમાં જ તે બંને જણા ચુલબુલીના પરિવારની ઈર્ષ્યા કરતા હતા અને તેઓએ જ આમણે માર્યા હશે. હા, ચાલો આપણે બધા મળીને તેમને પાઠ ભણાવીએ. પછી જંગલમાં બધા તે બંને જણાને શોધવા માટે નીકળી પડે છે. તે બંને જણા એક ગુફામાં જઈને સંતાઈ જાય છે અને ટીટલી મોર અને નાટી બિલાડીને ખબર પડી જાય છે કે બધા તેમને શોધી રહ્યા છે. ટિંકલી મોર, મને લાગે છે બધાને આપણા કાંડ વિશે ખબર પડી ગઈ છે કે આપણે ચુલબુલી ખિસકોલીને અનાથ કરી છે અને હવે એ લોકો આપણને મારવા આવે છે. હા, તું સાચું કહી રહી છે. ચલો આપણે જંગલ છોડીને જતા રહીએ. તેઓ ભાગવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા. ત્યાં જ બધા જંગલના જાનવરો ગુફામાં આવી જાય છે અને તેમને ભાગવાની કોઈ જગ્યા નથી મળતી. કાળુ કાગડા, તું તારી ચાંચ આ લોકોને મારી મારીને આમને મારી નાખ. બધા જાનવરો તે બંને જણાને મારી નાખવાના જ હતા. ત્યાં ચુલબુલી ખિસકોલીને આ નથી ગમતું અને તે બધાને કહે છે, ના, હું આમને મારીને મારા માતા-પિતાના મૃત્યુનો બદલો ના લઈ શકું. મારા માતા-પિતાએ લોકોની ભલાઈનું જ વિચાર્યું છે. હું આજે અનાથ છું તો આમના લીધે, પણ હું આમની સાથે ખરાબ કરીશ તો આમની અને મારી વચ્ચે અંતર શું રહેશે? અમને માફ કરી દે ચુલબુલી ખિસકોલી. અમે તારા માતા-પિતાને મારીને બહુ મોટો અપરાધ કરી દીધો. હા, મને પણ માફ કરી દે. મને તેમનાથી ઈર્ષ્યા થતી હતી, કારણ કે દરેક જાનવર માત્ર તેમના જ ગુણગાન ગાતા હતા, જે અમને જરાય નહોતું ગમતું અને અમે ક્રોધમાં આવીને ખૂબ જ ખોટું કરી નાખ્યું. પછી ચુલબુલી ખિસકોલી તેમને માફ કરી દે છે. તે અનાથ થઈ જાય છે, પણ તેના માતા-પિતાની શીખવેલી બાબતો તેની સાથે હતી અને તે બોની ચકલી સાથે રહેવા લાગે છે. બોની ચકલી પણ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. ચુલબુલી ખિસકોલી પણ પોતાના માતા-પિતાની જેમ બધાને મદદ કરવા લાગે છે. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે આપણે કોઈની સાથે પણ ખોટું ન કરવું જોઈએ. બીજાને સુધારવા માટે પણ ઘણા બધા રસ્તાઓ હોય છે. જો આપણે ખરાબ લોકો સાથે ખરાબ વર્તન કરીશું તો તેમનામાં અને આપણામાં કોઈ ફરક નહીં રહે. બસ આ જ ફરકને આપણે ઓળખવાનું હોય છે.